અને કંપનીઓએ તમારી સાથે શું ડીલ કરી હોય ભગવાન જાણે. પ્રજા નથી ઈચ્છતી અને એવું કોઈ નોટિફિકેશન નથી. હું જનતાને કહેવા માંગુ છું, એવું કોઈ પરિપત્ર નથી કે સ્માર્ટ મીટર ફરજિયાત લગાવવું. અને ફરજિયાત તમારે ત્યાં લગાવતા હોય તો તમે એનો વિરોધ કરી શકો છો. આપણે સ્માર્ટ મીટર નહીં લગાડવા દઈએ. આમ આદમી પાર્ટી જ્યાં પણ જનતા કહે છે ત્યાં સ્માર્ટ મીટરની લડાઈ માટે અમે ભેગા રહેશું. ઘણી જગ્યાએ સ્માર્ટ મીટર લગાડીને પછી ગ્રાહકોને કહેવામાં આવે છે કે તમારે ત્યાં સ્માર્ટ મીટર લાગી ગયા છે. જ્યારે ગ્રાહક એમ કહે છે કે નહીં, અમારે સ્માર્ટ મીટર નથી જોતા, તો હવે જૂના મીટર તો અમારી પાસે છે નહીં. આ ભાજપનું ને ગુજરાત સરકારનું ષડયંત્ર છે, એ કંપનીની દલાલી કરવામાં. અને એને આખી ભારતમાં આવું ખેલ કરવાનો છે. અને પછી એડવાન્સ લે એટલે હજારો કરોડ રૂપિયા આપણા ડિપોઝિટના લઈ લેશે અને પ્રીપેડ કરી નાખશે પછી. અને પછી કઈ રીતે બિલો આવે છે આપણે સૌ જાણીએ છીએ. જે પણ વસ્તુ બની હોય પહેલા પરિપત્ર બહાર પાડો. પરિપત્ર બહાર પાડ્યા પછી તમામ ભાજપના નેતાઓના ઘરે સ્માર્ટ મીટર લગાવો, કમલમમાં લગાડો અને પછી પ્રજા પાસે જાઓ. એવું નહીં થાય. અને તમે અત્યારે શહેરોમાં ઓછું કરી નાખ્યું છે, મેં સાંભળ્યું છે.